મંગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ પહોંચ્યા, જ્યાં તેમણે પોતાના વિવાદો અને ટીકાઓ અંગે પ્રતિક્રિયા આપી હતી। ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે આજે દરેક જગ્યાએ તેમની પરીક્ષા લેવામાં આવી રહી છે અને અનેક લોકો તેમની સામે પડકારો ઊભા કરી રહ્યા છે। તેમણે પડકાર આપનારાઓને સંબોધતા કહ્યું કે અન્ય ગંભીર સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવવો જોઈએ। ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તેઓ હિન્દુ સમાજના હિતો માટે કાર્ય કરી રહ્યા છે, તેથી તેમના પર ટિપ્પણીઓ કરવામાં આવે છે। ધીરેન્દ્ર શાસ્ત્રીએ ઉમેર્યું કે ટીકા કરનારાઓ પ્રત્યે પણ તેઓ આભાર વ્યક્ત કરે છે। लिए हम यही कहेंगे, जो लोग हम पर टिप्पणियां करते हैं कभी उन पर भी टिप्पणियां करें। जो देश को गजवाए हिंद बनाना चाहते हैं, जो देश में लव जिहाद फैलाते हैं, हम तो धर्मांतरण रोक रहे हैं। हम पर इसलिए टिप्पणियां करते हैं क्योंकि हम हिंदू राष्ट्र बनाने की बात करते हैं और धर्मांतरण रोकने की बात करते हैं। तो हम पर टिप्पणियां करते हैं, हम उनको कहेंगे बहुत